સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજથી મિલેટ મહોત્સવ શ્રી અન્ન અભિયાનને વેગ આપવા માટે મિલેટ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2026નો પ્રારંભ કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું 700થી વધુ સ્ટોલ્સ દ્વારા ખેડૂતોને મળશે સીધું વેચાણ પ્લેટફોર્મ। रमजान मास बाद देखायो खुशियों चांद। देशभर में मुस्लिम बिरादरों કરી રહ્યા છે ईद उल फित्रनी उत्साहभेर उजवणी। राष्ट्रपति द्रौपदी मुर्मू તેમજ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપી ઈદની શુભેચ્છાઓ। મસ્જિદમાં અદા થઈ રહી છે વિશેષ નમાઝ। દેશના 5 રાજ્યોમાં ચૂંટણીનો ધમધમાટ। આસામમાં કોંગ્રેસે જાહેર કરી ચોથી યાદી, તો બીજી તરફ પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસનના નિવેદન અંગે રાજકારણ ગરમાયું। તો પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે કરી અપીલીય ટ્રિબ્યુનલની વ્યવસ્થા। હોર્મુઝમાં નાટો દેશોનો સહયોગ ન મળતા ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ। કહ્યું નાટો દેશો સહયોગ નહીં કરે તો ભવિષ્યમાં ભોગવશે આકરા પરિણામ। તો ઈરાન સાથે યુદ્ધ વિરામ નહીં થાય તેવી પણ કરી ઘોષણા। ચૈત્રી નવરાત્રિનો ત્રીજો દિવસ માઈ ભક્તો દ્વારા વિશેષ ઉપવાસ અને અનુષ્ઠાન। દેશના વિવિધ મંદિરોમાં આજે થઈ રહી છે માતા ચંદ્રઘંટાની વિશેષ પૂજા અર્ચના। સાહસ અને શક્તિનું પ્રતીક છે મા ચંદ્રઘંટા। રાજ્યમાં પલટાયેલા હવામાનથી ગગડ્યો તાપમાનનો પારો। ગરમીથી મળી રાહત, તો મોટાભાગના શહેરોમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું અનુમાન। આગામી દિવસોમાં ધીરે ધીરે વધશે ગરમીનો પારો।